CFO કામિની શાહ આપણી સાથે જોડાઈ ગયા છે, તો ચર્ચાની શરૂઆત કરીએ. મેમ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ અને સેગમેન્ટ વાઇઝ જે ગ્રોથ જોઈ રહ્યા છે, તો મેમ શરૂઆત કરીએ. ઓવરઓલ ઓપનિંગ કમેન્ટ્સ તમારા કઈ રીતે રહેશે, આ નંબર્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ ઓપોર્ચ્યુનિટીઝ કઈ રીતે છે ગ્રોથને લઈને? Very much for having me there. Unfortunately, there was a technical issue હતું, otherwise I would have been on camera with all of you. I think we are very pleased કે અમારું જેવું Q4 ગયું છે. I think revenue આપ તમારે જોયું હશે કે it's about 1.6%. Margin expansion બી જે થયું છે. આપણે તમારી full year numbers જોવો તો અમે we have grown by at least 12.7% excluding InvaCare. જે અમે રિપોર્ટ કર્યું છે સ્ટ્રીટમાં, અને માર્જિન એક્સપેન્શન બી 1.8% થયું છે. સો ઓવરઓલ વી આર સેટિસ્ફાઈડ વિથ આર પરફોર્મન્સ. અમારી ડીલ વિન્સ જે છે ઇઝ અબાઉટ 875 મિલિયન ફોર ધ યર. સો આઈ થિંક નેટ આ વર્ષ અમારું એકદમ ફાઉન્ડેશન યર હતું. ન્યૂ મેનેજમેન્ટ ટીમ જે આવી હતી, એમાં જે બી અમે લોકોએ જે આખી સ્ટ્રેટેજી જે ઓન કરી હતી, દેટ હેઝ ગોન વેરી વેલ. તમે જોઈ હશે કે અમારા જે ટોપ અકાઉન્ટ્સનું ગ્રોથ અમારી કંપની એવરેજથી બી વધારે છે, અને અમારે જે ટેલ અકાઉન્ટ જે લો વેલ્યુ કસ્ટમર્સના જે છે એ બી અમે એકચ્યુઅલી ઓછું કર્યું હતું. 288 હતું લાસ્ટ યર સેમ ક્વાર્ટરમાં, અને આ વર્ષે 259. સો આઈ થિંક વી આર વેરી હેપી એઝ અ મેનેજમેન્ટ ટીમ કે જે ફાઉન્ડેશન વર્ક જે અમે કર્યું છે દેટ હેઝ શોન રિઝલ્ટ્સ થ્રુ ધ યર. રાઈટ મેમ, ઓવરઓલ નંબર્સ આર સ્ટ્રોંગ, બટ ડોલર રેવન્યુના ફ્રન્ટ પર ડોલર રેવન્યુ ગ્રોથ જે છે એક્સપેક્ટેશન્સ વોઝ 2.2%, એની સામે જોઈ રહ્યા છે 1.6%. કઈ રીતે આ નંબર્સ, આ ફિગર્સ તમે જોઈ રહ્યા છો? તો જો છે આપણે તમે જોવો ને તો મેક્રો ઇકોનોમિક સિચ્યુએશન ચેન્જ નથી થઈ એકચ્યુઅલી. અને આપણું જે Q4 જે છે ને એ ક્લાયન્ટનો Q1 હોય છે. યુએસમાં આવે જાન ટુ ડિસેમ્બર એ લોકોનો કેલેન્ડર યર હોય છે. સો ક્લાયન્ટ્સના બજેટ્સ આર અ લિટલ સ્લો ઇન ટર્મ્સ ઓફ સ્ટાર્ટ ઓફ ધ યર. તો ગુડ થિંગ ઇઝ અમે જોયું છે કે બજેટ ઓછું નથી થયું compared to what was there last year, but the focus of the budgets have changed. They are looking at more cost takeout projects, productivity projects, whereas અને discretionary spends માં થોડુંક સોફ્ટ છે. એટલે તમે જોયું હશે કે અમારા જે બી બિઝનેસીસમાં છે, અમારું લાઈફ સાયન્સ બિઝનેસ થોડું સોફ્ટ થયું છે because that has more discretionary spends. એટલે નેટ તમે જોવો તો આ ક્વાર્ટર થોડું સોફ્ટ રહ્યું છે, but I think we are positive if the macroeconomic situation જો better improve થશે તો we are only focusing on execution. કે આપણે છે ને that is what as a management team we can do, and we are only focused on that. રાઈટ મેમ. કામિની મેમ, નેક્સ્ટ જે ડીલ વિન્સની તમે વાત કરી અરાઉન્ડ $239 મિલિયન, તો સેગમેન્ટ વાઇઝ કઈ રીતે તમે પરફોર્મન્સ જુઓ છો? બિકોઝ અગર ગ્રોથ જુઓ, BFSI, મેન્યુફેક્ચરિંગ, એનર્જી એન્ડ યુટિલિટીઝ બધી બાજુ આપણે અરાઉન્ડ 4%, મોર દેન 4% જોઈ રહ્યા છે. તો સેગમેન્ટ વાઇઝ પરફોર્મન્સ એન્ડ ડીલ વિન્સમાં કઈ રીતે કન્ટ્રીબ્યુશન છે? મેં એકચ્યુઅલી અમારું TCV ડીલ્સ અમે સેગમેન્ટ વાઇઝ તો આપતા નથી, પણ તમે જો અમારા પાસ્ટ પરફોર્મન્સમાં જોવો યર ઓન યરમાં, તો અમારું BFSI બિઝનેસ જે અમારો 20% છે has actually grown by 15% plus actually. So that business we are very positive on. It's growing very well. અમારા દૂસરા businesses also. So we are seeing widespread growth. Actually અમારા ત્રણેય વર્ટિકલ તમે જોવો Q4 માં they've all grown, and I think it's all looking positive from that standpoint. એન્ડ ડિસ્ક્રિશનરી સ્પેન્ડ ફરી આવશે એવું લાગી રહ્યું છે મેમ, અને પ્રાઇસીસને લઈને સ્પેશિયલી ક્લાયન્ટ્સ પાસેથી કઈ રીતે જે છે એક તમને વ્યૂઝ અહીંયાથી આવે છે? તો જે મેં પહેલા કીધું ને, અમારું ડિસ્ક્રિશનરી સ્પેન્ડ તો અત્યારે સ્લો છે 1-2 ક્વાર્ટર, બીકોઝ ક્લાયન્ટ્સ આર રીઅલાઇનિંગ ધ બજેટ, રાઈટ? એટલે મે બી તમારે 1-2 ક્વાર્ટર પછી યુ વિલ સ્ટાર્ટ સીઈંગ ડિસ્ક્રિશનરી સ્પેન્ડ કમિંગ બેક. તો સેકન્ડ થિંગ તમે જુઓ તો ક્લાયન્ટ બજેટ ઓછા નથી થયા. એટલીસ્ટ આ સેટ ઓફ કસ્ટમર જે અમે સાથે વાત કરીએ છીએ, દે આર સેઇંગ દેટ એ લોકોના બજેટ કમ નથી થયા, બટ દે આર ફોકસ ઇન ડિફરન્ટ એરિયા. સેકન્ડ થિંગ ઇઝ અમારા જેવા જે Tier 2 પાર્ટનર્સ છે, દે વોન્ટ ટુ વર્ક વિથ અસ. So I think from that standpoint, our focus will be more on cost takeout project જે ક્લાયન્ટની પ્રાયોરિટી છે. So I think તમે જુઓ તો આ યરમાં at least 3 of the large countries are going into election, right? So I think once all of that is stabilized, I think we hope to see better performance from the IT industry. But અત્યારે, like I say, it's very difficult for us to comment. We will keep a very close watch on the macroeconomic situation. રાઈટ. તો એક ઇલેક્શનનો મારો નેક્સ્ટ પોઈન્ટ હતો, બટ એઝ યુ મેન્શન મેમ, તો નેક્સ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ વિલ બી એન્યુઅલાઇઝ રેવન્યુ. તમે ક્યાં સુધીમાં તમે એક્ઝિટ જોઈ શકો છો, અને એક માર્ક ક્યારે અચીવ થશે? તો એકચ્યુઅલી અમે ગાઈડન્સ નથી દેતા. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર અસ ટુ ફોરકાસ્ટ, રાઈટ? બીકોઝ જે તમે સમજો કે આપણી ઇકોનોમિક સિચ્યુએશન, મેક્રો ઇકોનોમિક સિચ્યુએશન થોડીક અનસર્ટન છે.
અમારું કામ as a management team, and we've been saying that for the last couple of quarters, is we will just focus on execution, and we will really focus on the fundamentals at this point of time, right? So we are hopeful, but we will continue focusing. Amaru growth agenda che, we are here for the long term. We are not looking at quarter on quarter performance from that standpoint. Right, Kamini ma'am, ઘણી details તમે share કરી. Thank you for connecting and best wishes for coming quarters. Thank you.